આ વચ્ચે વોર્ડ નંબર 2માં પાણીનો વિલફાટ અટકાવવામાં પાલિકા યુદ્ધના ધોરણે ઓપરેશન થરાદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 2માં આવેલી પીએમ શ્રીમતી વીમ પરીખ પ્રાથમિક શાળા નંબર 2ની નજીકથી પસાર થતી મુખ્ય પાણીની પાઇપલાઇનમાં એક મોટું ભંગાણ સર્જાયું હોવાની ઘટના સામે આવી હતી, જેમાં છેલ્લા કેટલાક સમયથી આ પાઇપલાઇનમાં સતત લીકેજ હોવાને કારણે લાખો લીટર શુદ્ધ અને પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું હતું અને તેનો બેફામ વેડફાટ થતો હતો, જેમાં મુખ્ય પાઇપલાઇન લીકેજ થવાને કારણે પાણીનો પ્રવાહ સીધો જ મુખ્ય માર્ગ પર આવી રહ્યો હતો, જેના લીધે રોડ પર પાણીનો ખાબોચિયા ભરાઈ ગયા હતા ને આ પરિસ્થિતિને કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ને આ બાબતમાં સૌથી ચિંતાજનક બાબત એ હતી કે લાંબા સમયથી રસ્તાની વચ્ચોવચ્ચ પાણી ભરાઈ રહેવાને કારણે ડામર રોડનું ધોવાણ થઈ રહ્યું હતું, જેમાં પાણી સતત જમીનમાં ઉતરવાને કારણે રોડ અંદરથી બેસી જવાની તેમજ કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી હતી અને આ ગંભીર સમસ્યા અંગે અમારા વાવથરા જિલ્લાના પ્રતિનિધિ કેયુમભાઈ ચૌહાણ દ્વારા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી અહેવાલ તૈયાર કરાયો હતો અને તેને લોકો તેમજ તંત્ર સમક્ષ અખબારી માધ્યમો અને મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને મીડિયામાં અહેવાલ વહેતો થતાં જ થરાદ નગરપાલિકાનું વહીવટી તંત્ર તાબડતોબ એક્શન મોડમાં આવ્યું હતું, જેમાં અહેવાલ પ્રસિદ્ધ થયાના ટૂંક દિવસોમાં થરાદ નગરપાલિકા પાણી પુરવઠા વિભાગના ઉદેશી બાપુ પોતાની ટેકનિકલ ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને તેમણે સમય સૂચકતા વાપરી જેસીબી મશીન દ્વારા ડામર રોડનું ખોદકામ કરાવી લીકેજવાળી મુખ્ય પાઇપલાઇન સુધી પહોંચી ભારે જહેમત બાદ રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી, જેમાં થરાદ નગરપાલિકા દ્વારા સમયસર અને સંતોષકારક રીતે મેઇન પાણીની લાઇનનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવતા સ્થાનિક જનતાએ રાહતનો શ્વાસ લીધો છે અને તંત્રની આ ત્વરિત કામગીરીથી લાખો લીટર પાણીનો વેડફાટ અટક્યો છે, લોકોને મુશ્કેલીમાંથી મુક્તિ મળી છે, જેને લઈ સ્થાનિક રહીશોએ મીડિયા અને નગરપાલિકા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો।